નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આજે આપણે જોઈશું MPW FAW SI મોડલ પેપર 1 પર। તો આ જે મોડલ પેપર છે એમાં આપણે હેલ્થના 20 માર્ક, જનરલ નોલેજના 5 અને કરંટ અફેર્સના આપણે 5 માર્ક આવરી લીધેલ છે, એટલે કે ટોટલ આપણે 30 MCQ આવરી લીધેલ છે। તો મિત્રો જે આપણે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરતા રહીએ છીએ બરાબર, હેલ્થ, જનરલ નોલેજ અને કરંટ અફેર્સના, એમાંથી જ આપણે આ મોડલ પેપર બનાવેલ છે બરાબર, જે આવનારી જે એક્ઝામો છે એમાં અતિ મહત્ત્વનું નીવડી શકે। તો આજે આપણે જોઈશું મોડલ પેપર 1 પર। તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બરાબર મિત્રો, જેથી કરીને આપણને પહેલાં નોટિફિકેશન મળતું રહે। તો જોઈએ આપણે સંતુષ્ટ ચરબી ખોરાકમાં પ્રમાણ વધવાથી શરીરના કયા વિટામિનનું પ્રમાણ ઘટે છે? તો મોનો અનસેચ્યુરેટેડ અને લિનોલિક એસિડ બરાબર મિત્રો। તો આપ યાદ રાખજો, કારણ કે આ કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર। જે IMP છે એ જ મિત્રો આપણે આમાં મોડલ પેપરમાં દર્શાવેલ છે, જેનાથી આપણને ટૂંકા સમયમાં એક સારું એવું કન્ટેન્ટ મળતું રહે। તો સંતુષ્ટ ચરબી ચરબીનું ખોરાકમાં પ્રમાણ વધવાથી બરાબર, વધવાથી શરીરના કયા વિટામિનનું પ્રમાણ ઘટે છે? તો મોનો અનસેચ્યુરેટેડ અને લિનોલિક એસિડનું પ્રમાણ ઘટે છે બરાબર। 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે કેટલી કેલેરી હોય છે? તો 4 કેલેરી બરાબર, એ તો તમને મિત્રો યાદ જ હશે। 1 ગ્રામ ચરબીમાં આશરે કેટલી કેલેરી હોય છે? તો 9 કેલેરી હોય છે બરાબર। તો જે કાર્બોદિત છે, પ્રોટીન છે, એના કરતાં આ જે છે એ 9 કેલેરી હોય છે બરાબર। 4 કેલેરી એટલે કે 5 વધારે હોય છે। હવે આપણે આગળ જોઈએ તો પ્રોટીન છે બરાબર મિત્રો। તો 1 ગ્રામ પ્રોટીનમાં આશરે કેટલી કેલેરી હોય છે? તો 4 કેલેરી। આપણા શરીરમાં કુલ વજન લગભગ કેટલા ટકા પાણી રહેલું હોય છે? તો 65% બરાબર। તો આ IMP છે, તો નોટ કરી લેજો બરાબર। આપણા શરીરમાં કુલ વજનના લગભગ કેટલા ટકા પાણી રહેલું હોય છે બોડીમાં? તો 65% બોડીમાં પાણી રહેલું છે। આ મિત્રો જે MCQ છે એ ઓથેન્ટિક માહિતીના છે બરાબર। ઓથેન્ટિક આપણે પુસ્તકો અને એમાંથી જ આપણે એક એનું હિસ્ટ્રી લઈને આપણે આ બનાવેલ છે બરાબર। તો એમાં મિત્રો આપણે કંઈ વિચારવાનું નથી, કારણ કે ઓથેન્ટિક જે માહિતી છે। હવે આપણે આગળ જોઈએ તો શરીરના નિયમન કરનાર મુખ્ય પોષક ઘટકો કયા છે? તો મિત્રો તમને યાદ જ હશે કે શરીરના નિયમન કરનાર મુખ્ય પોષક ઘટકો છે પ્રોટીન, વિટામિન, ખનિજ અને પાણી બરાબર। એ શરીરના નિયમન કરનાર મુખ્ય પોષક ઘટકો છે બરાબર। તો જોઈએ 7મું કે આપણા શરીરમાં કેટલા એવા પ્રોટીન છે જે રોગોનો સામનો કરે છે? આ પ્રોટીનના ઘટકોને પ્રતિરક્ષક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે બરાબર। તો એ ગેમા ગ્લોબોલિન્સ બરાબર, ગેમા ગ્લોબોલિન્સ નામે ઓળખાય છે। તો આપણા શરીરમાં કેટલા એવા પ્રોટીન છે બરાબર જે રોગોનો સામનો કરે છે? આ પ્રોટીનના ઘટકોને પ્રતિરક્ષક એટલે કે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો કે ગેમા ગ્લોબોલિન્સ બરાબર। તો નોટ કરી લેજો, કારણ કે એક નવો જે MCQ છે, જેથી કરીને કદાચ એક્ઝામમાં આવી શકે છે। હવે આપણે આગળ જોઈએ તો આપણા શરીરમાં મુખ્ય કેટલા પોષક ઘટકો હોય છે? તો એ મિત્રો તમને યાદ જ હશે બરાબર, 7 પોષક ઘટકો હોય છે। આપણા શરીરમાં મુખ્ય કેટલા પોષક ઘટકો હોય છે? તો 7। આપણા શરીરને રોજ કેટલા લીટર પાણીની જરૂર હોય છે? તો 4 થી 5 લીટર પાણીની જરૂરિયાત રહેતી હોય છે બરાબર। તો આપણા શરીરમાં પાણી ઓછું થવાથી ખાલી જગ્યા થાય છે, તો ડિહાઇડ્રેશન થાય છે બરાબર। આપણા શરીરમાં જ્યારે પાણી ઓછું થઈ જાય તો આપણને ડિહાઇડ્રેટ થવાની શક્યતા રહે છે। તો ડિહાઇડ્રેશનમાં શું આપવામાં આવે છે બરાબર, એ બી કદાચ પૂછાય, તો ORS રિહાઇડ્રેશન સોલ્યુશન્સ અને ઝીંકની ટેબ્લેટ બરાબર, બાળકોને ઝીંકની ટેબ્લેટ બી આપવામાં આવે છે। તો નોટ કરી દેજો બરાબર। હવે આપણે આગળ જોઈએ કે 1 વર્ષના બાળક છે બરાબર મિત્રો। તો 1 વર્ષના બાળકને રોજની કેટલી કેલેરી લેવી જોઈએ? તો 110 કેલેરી લેવી જોઈએ। 1 થી 5 વર્ષના બાળકોને રોજની ખાલી જગ્યા કેલેરી લેવી જોઈએ? તો 1000 થી 1600 કેલેરી લેવી જોઈએ।
5 થી 12 વર્ષના બાળકોને ખાલી જગ્યા કેલેરી લેવી જોઈએ તો 1600 થી 2000 કેલેરી લેવી જોઈએ, બરાબર. તો હવે આપણે જે ઇમ્પોર્ટેન્ટ છે, બરાબર, એક આ છે, એક આ છે અને એક આ છે, બરાબર. આ જે 3 છે એ એક્ઝામમાં કદાચ આવી શકે છે, બરાબર. તો કેલેરી કદાચ પૂછાઈ શકે તો આપ આ દર્શાવી શકો છો, જેનાથી તમારા 1 થી 2 માર્ક પાકા થઈ જશે. હવે આપણે જોઈએ કે તરુણાવસ્થામાં 12 વર્ષથી મોટા છોકરા છોકરીઓને ખાલી જગ્યા કેલેરી લેવી જોઈએ તો 1900 થી 2100 કેલેરી છે એ બાળકને લેવી જોઈએ, જે છોકરા છોકરીઓ છે તરુણાવસ્થા, બરાબર, જે 12 વર્ષથી મોટા છે એમને. હવે આપણાથી એક બીજો બી MCQ બની શકે કે તરુણાવસ્થા કેટલા વર્ષ સુધીના ગણી શકાય, તો 12 વર્ષથી મોટા હોય છોકરા છોકરીઓ એને આપણે તરુણાવસ્થામાં ગણી શકીએ છીએ. હવે મધ્યમ શ્રમ કરનાર સ્ત્રી પુરુષોને ખાલી જગ્યા કેલેરી લેવી જોઈએ તો 2800 થી 3000 કેલેરી લેવી જોઈએ. ભારે શ્રમ કરનાર સ્ત્રી પુરુષોને ખાલી જગ્યા કેલેરી લેવી જોઈએ તો 4000 થી 3800 કેલેરી લેવી જોઈએ, બરાબર. હળવો શ્રમ કરનાર સ્ત્રી પુરુષને ખાલી જગ્યા કેલેરી લેવી જોઈએ તો 1900 થી 2100 કેલેરી લેવી જોઈએ, બરાબર. તો આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ દર્શાવેલા છે. હવે આપણે જોઈએ મુખ્યત્વે શક્તિ આપનાર ઘટકને કયું છે તો કાર્બોહાઈડ્રેટ અને ચરબી, બરાબર. તો શક્તિ આપનાર ઘટક કયું છે, મુખ્યત્વે શક્તિ આપનાર ઘટક કયું છે તો કાર્બોહાઈડ્રેટ અને ચરબી, બરાબર. તો આ એક IMP છે, બરાબર. હવે જોઈએ મુખ્યત્વે શરીરના બંધારણ માટે કયા ઘટક કામ કરે છે તો પ્રોટીન, બરાબર. જે આપણને બંધારણમાં કામ કરે છે એ આપણે પ્રોટીન છે. હવે આપણે જોઈએ કે મુખ્યત્વે રોગ પ્રતિકારક અને પાચન અને ચયાપચયમાં કોઈ ઘટક કામ કરે છે તો કે મિનરલ, ક્ષાર, બરાબર, વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ અને રેસા, બરાબર. મુખ્યત્વે રોગ પ્રતિકારક અને પાચન, બરાબર, અને ચયાપચયમાં કયું ઘટક કામ કરે છે તો મિનરલ, ક્ષાર, વિટામિન, એન્ટીઓક્સિડન્ટ્સ અને રેસા. સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ આપવામાં સમગ્ર દેશમાં કયું રાજ્ય મોખરે છે તો ગુજરાત, બરાબર. તો જે આયુષ્યમાન કાર્ડ છે, બરાબર, આયુષ્યમાન કાર્ડ એ કાઢીને સૌથી વધારે સમગ્ર દેશમાં ગુજરાતે આયુષ્યમાન કાર્ડ કાઢેલ છે, બરાબર. તો NHA દ્વારા દિલ્હીમાં આયુષ્યમાન ઉત્કૃષ્ટ પુરસ્કાર, બરાબર, આયુષ્યમાન ઉત્કૃષ્ટ પુરસ્કાર 2022 કયા રાજ્યને મળેલ છે તો આપણે યાદ હોવું જોઈએ કે ગુજરાત રાજ્યને મળેલ છે. આગળ જોઈએ મિત્રો કે 36મી નેશનલ ગેમ્સ ક્યાં યોજાઈ હતી તો તમને મિત્રો આ કરંટ છે, બરાબર, જેનાથી તમને નોલેજ મળી રહે. તો 36મી નેશનલ ગેમ છે એ ક્યાં યોજાઈ હતી તો ગુજરાતમાં યોજાઈ હતી. ગૌ માતા પોષણ યોજના કયા રાજ્યમાંથી શરૂ કરવામાં આવી તો અંબાજીમાંથી ગૌ માતા પોષણ યોજના શરૂ કરવામાં આવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. પર્વત તારા પ્રાર્થનાના લેખક કોણ છે તો સુરેશ દલાલ, બરાબર. પર્વત તારા જે પ્રાર્થના છે એના લેખક સુરેશ દલાલ છે. મહેનતનો રોટલો બોધકથા છે એના લેખક કોણ છે તો પન્નાલાલ પટેલ, બરાબર. આગળ જોઈએ આપણે તો સુંદર પ્રતિકૃતિ, બરાબર, પ્રતિગીતના લેખક કોણ છે. સુંદર પ્રકૃતિ ગીતના લેખક કોણ છે તો ધર્મેન્દ્ર માસ્તર એટલે કે મધુરમ તેમનું ઉપનામ છે, બરાબર. તો આ બી એક સાહિત્યનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દર્શાવશે. તો સુંદર પ્રકૃતિ ગીતના લેખક કોણ છે તો ધર્મેન્દ્ર માસ્તર એટલે કે મધુરમ. શરદીના પ્રતાપે, બરાબર, શરદીના પ્રતાપે હાસ્યકથાના લેખક કોણ છે તો જ્યોતિન્દ્ર દવે. નર્મદા મૈયા પ્રવાસ વર્ણના લેખક કોણ છે તો રમણલાલ સોની. નર્મદા મૈયા પ્રવાસ વર્ણના લેખક કોણ છે તો રમણલાલ સોની. અલ્લક દલ્લક ઉર્મી ગીત છે એના લેખક કોણ છે તો બાલમુકુંદ દવે, બરાબર. તો મિત્રો આ હતું મોડલ પેપર 1, બરાબર. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો આભાર. નવા જ વિડીયોમાં આપણે ફરી મળીશું એક નવા ટૉપિક, એક નવા જ મોડલ પેપર સાથે. તો આજે રજા આપજો. નમસ્કાર.